વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે અને જેનો વિરોધ પણ શરૂ થયો છે। તો બીજી બાજુ ગઈકાલે મોડી રાત્રે વડોદરા શહેરના છાણી વિસ્તારના સ્મશાનમાંથી ટ્રેક્ટરો ભરીને લાકડા લઈ જવાતા હતા। એની જાણ કોંગ્રેસના કોર્પોરેટરને થતાં તેઓ સ્થળ પર પહોંચી પૂછપરછ કરતા ભારતીય જનતા પાર્ટીના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ગ્રામજનો સ્મશાન પર પહોંચી જઈ આ લાકડા ટ્રસ્ટના છે અને આજુબાજુના ગામના સ્મશાનોમાં દાન તરીકે આપીશું એમ કહેતા જ મામલો ગરમાયો હતો અને કોંગ્રેસના કોર્પોરેટરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। દરમિયાનમાં કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલ અને ઝા બરવાડે સ્પષ્ટપણે કહ્યું કે છાણી ધર્મદાર ટ્રસ્ટ થકી સ્મશાનનું સંચાલન કરવામાં આવ્યું છે, ત્યારે આ કોઈ ભાજપના આગેવાનના પર્સનલ ફંડમાંથી કામગીરી થતી નથી। છાણીના લોકોના દાનથી સમગ્ર સંચાલન થઈ રહ્યું છે। આ લાકડાનો ઉપયોગ જાણે ગામના લોકો માટે થવો જોઈએ છે તેવી અમારી રજૂઆત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સ્મશાન ગૃહ ખાતે આવીને અમારી માલકીના લાકડા છે અને આજુબાજુના ગામમાં મોકલવાના છે તેમ કહીને ઝપાઝપી કરી હતી। સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને છાણી ધર્મદાર ટ્રસ્ટના વહીવટકર્તા સતીશ પટેલે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી આ ટ્રસ્ટ સ્મશાનનું સંચાલન કરે છે અને સારામાં સારી કામગીરી પણ થઈ રહી છે, પરંતુ કોર્પોરેશને સ્મશાન ગૃહનું ખાનગીકરણ કર્યું છે, ત્યારે લાકડા, છાણા, પૂળા અને આખરી સામાન આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે। ત્યારે ટ્રસ્ટ દ્વારા સ્મશાનમાં રાખવામાં આવેલો લાકડાનો જથ્થો આજુબાજુના ગામના સ્મશાનમાં દાન આપવાનું એક નક્કી કર્યું હતું અને એ મુજબ લાકડા મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરે અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી આ સમગ્ર હોબાળો થયો હતો। દરરોજની જેમ રાત્રે રાઉન્ડની અંદર નીકળ્યો હતો, છાણી સ્મશાનમાં જોયું તો ટ્રેક્ટર ભરીને લાકડા લઈ જવાતા હતા। એટલે ત્યાં જઈને પૂછ્યું કે લાકડા કઈ લઈ જાઓ, તો કે અમે આજો લઈ જઈએ। એટલે મેં મારા સાથી કોર્પોરેટર પુષ્પાબેન ઝાબેન એમને બોલાયા ત્યાં આગળ સ્થળ ઉપર અમે ત્રણ કોર્પોરેટર હતા, એના પછી સતીશભાઈને કીધું કે છાણી ગામના લોકોએ દાનમાં આપેલા પૈસાના લાકડા છે, લાકડા માટે આખું વર્ષ છાણી ગામના લોકો લાકડાનું દાન કરે, કોઈની પર્સનલ માલિકીના લાકડા નથી। અને જે ટ્રસ્ટ ધર્મદાર ટ્રસ્ટ છે એ કોઈનું પ્રાઇવેટ માલિકીનું ને અમારા બાપ દાદાઓએ ઊભું કરેલું ટ્રસ્ટ છે અને એની અંદર છાણી ગામના લોકોએ આપેલા પૈસાથી આ વહીવટ થાય છે કે કોઈ સતીશભાઈ કે કોઈના પર્સનલ પૈસાથી વહીવટ નહીં થતો। એટલે છાણી ગામના લોકોએ જે દાન આપ્યું હોય એના લાકડા બીજા સ્મશાનોમાં લઈ જતા હોય એના બાબતે અમે ચર્ચા કરતા હતા અને એની અંદર એમને 25-30 જણને બોલાવીને મારા સાથી કોર્પોરેટરને ફેટ પકડી મા બેન સંવારની ગારો આપી, સ્મશાનમાંથી બહાર નહીં નીકળવા દઈએ, એ બધી ધાક ધમકી આપી, મારી સાથે બી ગારાગારી કરી। એટલે ખરેખર આ એક નંબરની લુખાગીરી છે અને સંસ્થાના કોઈ માલિક નથી, સંસ્થાના માલિક છાણી ગામના લોકો છે, છાણી ગામના વડીલો છે, છાણી ગામના લોકો થકી સંસ્થા ચાલે છે, ના કે સતીશભાઈના ઘરના પૈસાથી સંસ્થા ચાલે। એટલે આ લાકડાના માલિક પણ છાણી ગામના લોકો જ છે। છાણીના સ્મશાન બાબતે હરીશભાઈ પટેલે અમારા સાથી કોર્પોરેટર અમને ફોન કર્યો કે ભાઈ અહીંયાથી લાકડા ભરી જાય છે। એટલે અમે કોર્પોરેટરો અહીંયા સ્મશાન આગળ આવ્યા, એટલે અમે એ લોકો લાકડા ભરતા એને પૂછ્યું કે ભાઈ તમે આ છાણી સ્મશાનમાંથી લાકડા કઈ લઈ જાઓ છો? તો એટલે પૂર્વ ચેરમેન સતીશ પટેલ આવીને પૂછ્યું ભાઈ મેં ભરાયેલા લાકડા છે એટલે હું આપી દઉં છું, આજોડ ને સિસવા અને પદમલા બાજુ આપી દઉં। તો અમે એવું કીધું ભાઈ છાણી ગામના નાગરિકો વાપરે એની માટે લાકડા છે, છાણી ગામના દાતાઓએ આ પૈસા આપેલા છે। જે લોકો ડેડ બોડી લઈને આવે 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા લખાવતા હોય તો આપણે એની માટે આપવાના। અમે તો ખરેખર સ્મશાનો કોન્ટ્રાક્ટરને જે આપવાની વાત છે એનો અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ છાણીના નાગરિકો હોય કે વડોદરા શહેરના નાગરિકો જે લોકો સ્મશાન સારી રીતે ચલાવતા હતા એ ચલાવવા જોઈએ। અમે તો એને વિરોધ જ કર્યો હતો કે ભાઈ કોન્ટ્રાક્ટ પ્રથા ના થવી જોઈએ, પણ અમારો કહેવાનો મતલબ એ હતો કે આ સ્મશાનમાંથી લાકડા અત્યારે રાત્રે ભરી જાય છે ટ્રેક્ટરોથી, એ શેની માટે ભરી જાય છે? એટલામાં સતીશભાઈ પટેલ એના બધા માણસોને લઈને આવ્યા અને અમારી પર રીતસરનો દાદાગીરી કરી, ગાળો બોલ્યા, જેમ તેમ બોલ્યા, હુમલો કર્યો, એટલે હા હાથાપાઈ કરી, આ બધું કર્યું છે। બેફામ ગાળો બોલતા હતા, મા બેનની ગાળો બોલે। હું કોર્પોરેટર છું, હરીશભાઈ કોર્પોરેટર છે, તો અમે પૂછવા તો જઈએ ને કે હવે તમે શું કરો છો? બેફામ ગાળો બોલ્યા, હાથાપાઈ કરી, મારામારી કરી, એટલે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। ગઈકાલે અમે બેઠા હતા, વહીવટ લીધો એટલે અમારાથી તો બોલાય ના, ભાઈ કોર્પોરેશને એમની માલિકી છે, પણ આ બધું બનાવ્યું હતું અમે ગામના સહયોગથી, 1 રૂપિયો કોર્પોરેશનનો નહીં, અને અમે એમની બગદો નહીં કરતા, એમને પણ સાથ સહકાર આપે ચલાવવા માટે। ગઈકાલે અમે ત્યાં બેઠા હતા, અમારા ટ્રસ્ટીઓ 10-12 જણા, અને 25 દિવસની સ્મશાન ચાલુ, ચલો ભાઈ આપણે થોડી વિઝિટ કરીએ, સેવા બરાબર મળે છે કેમ ચાલતું હતું। લાગ્યું કે 25 દિવસમાં 18 બોડી ગઈ,
આ વધારે બોડીના લાકડા આપણા વપરાયા, છેલ્લા દાડાની કીટ બધું અમારું વપરાયું. મેં કોન્ટ્રાક્ટર તો રૂપિયા લઈ જવાનો, એ તો સ્વાભાવિક વસ્તુ છે, લેવાનો. એટલે અમને એવું લાગ્યું કે સારું આ પાપ થાય છે અમારાથી. સાધન સામગ્રી આપણી, અમારી, પ્રજાના પૈસા અને આ ગેરવહીવટ થઈ રહ્યું એવું લાગે છે. બધાએ નક્કી કર્યું કે આપણે આજુબાજુ ગામમાં આજે 4000 મણ લાકડા, 50 ટ્રેક્ટર જેટલા લાકડા, આટલા મોટા લાકડા આજુબાજુ 10 ગામમાં આપણે આપી દઈએ. તો ગઈકાલથી ટ્રેક્ટર સવારથી સાંજ લગીને ભરાતા હતા. હવે રાતે 9 વાગે બંને કોર્પોરેટર કેમ આવ્યા, શા માટે આવ્યા, એમનો સ્વાર્થ શું હતો એ જ ખબર નહીં. આજ દિન સુધી આ કોર્પોરેટર સ્મશાનમાં 4.5 કોઈ જોવા નહીં આવ્યા. એક લાકડું નહીં નાખ્યું, કોઈ સેવાના રૂપિયા પાવતી નહીં લખાય. અને આ જે રાતે ભરતા હતા એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા, નહોતા ભરવા દેતા. મને ફોન આવ્યો એટલે હું આવ્યો ને ગામમાંથી બધાને ખબર પડી, બધા આવ્યા. જાને મેં કહું, જા ભાઈ હરીશભાઈ, આ લાકડા અમારા છે, ટ્રસ્ટના છે, અમે ભરેલા છે. કારણ કે પ્રજાના પૈસા. મેં કહું મને કંઈ હિસાબ આપો તમે. મેં કહું ભાઈ તું મારો હિસાબ માગનારો કોણ ભાઈ? મેં કહ્યું ને પ્રજાના પૈસા તારીખન પાવતી તો લાવીને, આ પાવતી હું લાવે તમને બતાવું. 1000 રૂપિયા અમે લઈએ છીએ. આ લાકડા અમે 12 થી 14 મણ જેને જેટલા આપીએ. કોર્પોરેશને આ પડ્યા લાકડા આપે છે. આ પડેલા લાકડા તમે જુઓ, એને વેરાવવાના, ડેમચે લઈ જવાના, પાછા લાવવાના. કોન્ટ્રાક્ટરને કેટલો ખર્ચ હોય? આજે અમને 170-80 રૂપિયા લાકડું પડે. અમે 1000 રૂપિયા લઈએ છીએ. ગરીબો પાસે નથી લેતા. ઉપલા રૂપિયા અમે ભોગવીએ છીએ. અને આ લોકો કે પ્રજાના પૈસે, સાહેબ આ લાકડાની પાવતી ક્યારે ફાટે? ડેડ બોડી આવે તારે જ ફાટે. તારે પહેલાં અમને કોઈ નહીં આપે. આજે 4000 મણ લાકડા 8 થી 10 લાખ રૂપિયાના થાય. અમે લોકોએ વ્યવસ્થા કરીને અમે પોતે કાઢીને કરી છે. અને એનો હિસાબ અમારે કંઈ માગવા આવ્યા. પણ પછી ખબર પડી કે રાતે આવ્યા કોન્ટ્રાક્ટર જોડે સાઠગાય એવું લાગ્યું. કારણ કે 4000 મણ લાકડા, 4000 બોડી ભરે, એના રૂપિયા કેટલા થાય અને રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જાય એ લોકોને મંજૂર નહોતું. એના માટે રાતે એ લોકો આવીને ધમાલ કરી અને આવી બબાલ કરી. બાકી સ્મશાનના વહીવટમાં આજ દિન સુધી એ લોકો આવ્યા નહીં અહીંયા. ને રાત્રે આવવાનું કારણ શું? ધારો કે હોય તો અધિકારીને મોકલે. કોર્પોરેશનના અધિકારીએ સ્મશાન આપ્યું છે, એમને તો ખરીદી લીધું, કોર્પોરેટરે ખરીદી લીધું છે. અમને પૂછે તો અમે જવાબ આપો તેમને. પણ એન કેન પ્રકારે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે એ લોકોએ કાલે રાતે મગજમારી કરી.